નવરાત્રી દરમિયાન ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ, નહીં તો તમારા પૈસા પાણીની જેમ વહી જશે. નમસ્કાર પ્રિય ભક્તો, જય મા દુર્ગા, જય માતા રાણી. તમે બધા જાણો છો કે શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024મી શરૂ થઈ છે. અને તે 11 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે. ઉપરાંત વિજયદશમી એટલે કે દશેરાનો તહેવાર નવરાત્રીના બીજા દિવસે એટલે કે 12 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. પ્રિય ભક્તો, નવરાત્રીના આ 9 દિવસોનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે, કારણ કે નવરાત્રીના આ દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેથી નવરાત્રીના દિવસો ખૂબ જ પવિત્ર અને પવિત્ર માનવામાં આવે છે, જેમાં ચૈત્ર નવરાત્રી આવે છે, શારદીય નવરાત્રી અને બે ગુપ્ત નવરાત્રી, જેમાં ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી સૌથી વિશેષ માનવામાં આવે છે. અશ્વિન મહિનાની નવરાત્રીને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમાં શૈલપુત્રી બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કમ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાના નામ સામેલ છે. નવરાત્રીના આ સમયગાળા દરમિયાન માતા રાણીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન 9 દિવસ ઉપવાસ કરવાની પરંપરા છે, તેનાથી માતા રાણીની કૃપા જળવાઈ રહે છે. આ સિવાય નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો અનેક ઉપાયો કરે છે. ઉપવાસ કરો અને ઘણી ધાર્મિક વિધિઓ કરો. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન કરવામાં આવેલ કોઈ પણ કાર્યથી દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે, અને તે કાર્ય સંપૂર્ણપણે સફળ થાય છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન માતા રાણીની પૂજા કરવી વિશેષ ફળદાયી છે. કારણ કે નવરાત્રી દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાથી જલ્દી લાભ મળે છે, કારણ કે નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર રહે છે, અને તે પોતાના ભક્તોની ઈચ્છા સાંભળે છે અને તેના ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. એવું કહેવાય છે કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં જ્યાં પણ માતા રાણીની મૂર્તિ કે ચિત્રને શણગારવામાં આવે છે અને યોગ્ય રીતે સાફ કરવામાં આવે છે, ત્યાં પૂજા કરવામાં આવે છે. માતા અંબે તે તમામ સ્થાનો પર નિવાસ કરે છે અને તેમના ભક્તોની પૂજા સ્વીકારે છે. અને તે તેના ભક્તોને આશીર્વાદ આપે છે. તેથી માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેમજ ભક્તો, આ વર્ષે માતા રાણીનું પાલખીમાં આગમન થયું છે. કારણ કે જ્યારે પણ નવરાત્રી ગુરુવારે શરૂ થાય છે ત્યારે મા દુર્ગાનું વાહન પાલખી હોય છે. તેથી આ વખતે શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગા પાલખી પર સવાર થઈને આવી છે. અને ભક્તો, તમને જણાવી દઈએ કે માતાનું પાલખીમાં આવવું અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દેશ અને દુનિયામાં અર્થવ્યવસ્થામાં ઘટાડો, વેપારમાં મંદી, રોગચાળાની હિંસા અને અકુદરતી ઘટનાઓમાં વધારો થવાના સંકેતો છે. જો માતા રાણીના પ્રસ્થાન માટેના વાહનની વાત કરીએ તો નવરાત્રી દરમિયાન માતા રાણીના પ્રસ્થાન માટેનું વાહન ચરણયુદ્ધ એટલે કે રૂસ્ટર હશે. જે કોઈ પણ પ્રકારનું શુભ સંકેત નથી માનવામાં આવતું. મા દેવીનું વાહન અશુભ માનવામાં આવે છે. પ્રિય ભક્તો, અમે તમને જણાવીએ કે શાસ્ત્રોમાં આવી જ કેટલીક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે નવરાત્રી દરમિયાન બિલકુલ ન ખરીદવી જોઈએ. કારણ કે નવરાત્રી દરમિયાન જો તમે આ વસ્તુઓ ખરીદો છો તો અશુભ માનવામાં આવે છે. તેથી મા દુર્ગા તમારાથી નારાજ થઈ શકે છે અને તમને શુભ પરિણામોને બદલે ગંભીર પરિણામો જોવા મળી શકે છે. અને તમારું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે અને તમને મા દુર્ગાનો શ્રાપ પણ મળી શકે છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે શારદીય નવરાત્રી 2024ની તારીખો શું છે, અને નવરાત્રીના આ પવિત્ર તહેવાર પર ભૂલથી પણ કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે મા દુર્ગાની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે, તો આ વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા દુર્ગા, જય માતા રાની લખીને તમારી હાજરી ચિહ્નિત કરો. તો પ્રિય ભક્તો, ચાલો પહેલા જાણીએ શારદીય નવરાત્રી 2024ની તારીખો શું છે. નવરાત્રીનો પ્રથમ દિવસ 3 ઓક્ટોબર 2024 છે. મા શૈલપુત્રીની પૂજા અને ઘાટની સ્થાપનાનો દિવસ છે. નવરાત્રીનો બીજો દિવસ 4 ઓક્ટોબર 2024 માતા બ્રહ્મચારિણીની પૂજાનો દિવસ. નવરાત્રીનો ત્રીજો દિવસ 5 ઓક્ટોબર 2024 માતા ચંદ્રઘંટાની પૂજાનો દિવસ.
નવરાત્રિનો ચોથો દિવસ 6 ઓક્ટોબર 2024 માતા કુષ્માંડાની પૂજાનો દિવસ. નવરાત્રિનો પાંચમો દિવસ 7મી ઓક્ટોબર 2024 કાંડ માતાની પૂજાનો દિવસ. નવરાત્રિનો છઠ્ઠો દિવસ 8 ઓક્ટોબર 2024 માતા કાત્યાયનીની પૂજાનો દિવસ. નવરાત્રિનો સાતમો દિવસ 9 ઓક્ટોબર 2024 મા કાલરાત્રિની પૂજાનો દિવસ. નવરાત્રિનો આઠમો દિવસ 10 ઓક્ટોબર 2024 માતા સિદ્ધિદાત્રીની પૂજાનો દિવસ. નવરાત્રિનો નવમો દિવસ 11 ઓક્ટોબર 2024 માતા મહાગૌરીની પૂજાનો દિવસ. વિજયદશમી 12 ઓક્ટોબર 2024 દુર્ગા વિસર્જન. તો પ્રિય ભક્તો, આ શારદીય નવરાત્રિ 2024ની તારીખો હતી. ચાલો હવે જાણીએ કે નવરાત્રિના આ પવિત્ર તહેવાર પર કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. નંબર 1. લોખંડની વસ્તુઓ. ભક્તોએ નવરાત્રિ દરમિયાન લોખંડની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન લોખંડ અથવા લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાથી આર્થિક સંકટ આવે છે. જો તમે નવરાત્રિ દરમિયાન લોખંડની વસ્તુઓ ખરીદો છો તો તમારે મા દુર્ગાના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે અને તમારું જીવન પણ દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે. નંબર 2. શૂઝ અને ચપ્પલ. પ્રિય ભક્તો, નવરાત્રિ દરમિયાન નવા જૂતા અથવા ચપ્પલ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન ચપ્પલ ખરીદવાથી ઘરમાં ગરીબી આવે છે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં વાસ કરી શકે છે, જેના કારણે તમારા ઘરનું વાતાવરણ વેરવાળું બની શકે છે. ખાસ કરીને શનિવાર અને ગુરુવારે નવરાત્રિ દરમિયાન જૂતા કે ચપ્પલ ખરીદશો નહીં. આ અચાનક તમારા પરિવાર માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. નંબર 3. મસૂર દાળ. મસૂર દાળ ધાર્મિક દૃષ્ટિકોણથી અશુદ્ધ માનવામાં આવે છે અને તે મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. કહેવાય છે કે તેના સેવનથી મનમાં ક્રોધ અને વેરના વિચારો વધે છે. આયુર્વેદમાં મસૂરને રજોગુણ વધારનારી તરીકે વર્ણવવામાં આવી છે. જ્યારે આધ્યાત્મિક સાધના માટે સાત્વિક ગુણોમાં વધારો કરવો જરૂરી છે. તેથી નવરાત્રિ દરમિયાન દાળ ન ખરીદવી જોઈએ. તેમ જ તમારે તેનું સેવન કરવું જોઈએ નહીં તો તમારે મા દુર્ગાના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમને અશુભ પરિણામ જોવા મળી શકે છે. નંબર 4. રીંગણ. પ્રિય ભક્તો, નવરાત્રિ દરમિયાન રીંગણ ખરીદવી પણ વર્જિત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન રીંગણ ન ખાવા જોઈએ અને તેનાથી સાત્વિક લાગણીઓ ઓછી થાય છે. આ ઉપરાંત ત્વચાના રોગો થવાની પણ સંભાવના રહે છે. આ સિવાય રીંગણ પણ જાતીય ઈચ્છા વધારે છે. તેથી નવરાત્રિ દરમિયાન રીંગણ ન ખરીદવા જોઈએ તેમજ રીંગણનું સેવન ન કરવું જોઈએ. નંબર 5. કાળા કપડાં કે કાળા કપડાં. મિત્રો, નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ કાળા કપડાં ન ખરીદવા જોઈએ. એટલું જ નહીં, નવરાત્રિ દરમિયાન કાળા કપડાં ખરીદવાને પણ અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં કાળા કપડાં પહેરવાને પણ વર્જિત માનવામાં આવે છે. કહેવાય છે કે કાળા કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે, જે સફળતા તરફ દોરી જતું નથી. આવી સ્થિતિમાં તમારે નવરાત્રિ દરમિયાન કાળા કપડાં ખરીદવાનું ટાળવું જોઈએ, નહીં તો તમને પૂજાનું પરિણામ નહીં મળે. તેમ જ તમને મા દુર્ગાના આશીર્વાદ મળશે નહીં. નંબર 6. સાવરણી. નવરાત્રિ દરમિયાન ભક્તોએ જૂની સાવરણીની જગ્યાએ નવી સાવરણી લેવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવાર અને મંગળવારે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવાર અને શુક્લ પક્ષના દિવસે સાવરણી ન ખરીદવી જોઈએ કારણ કે આ દિવસોમાં સાવરણી ખરીદવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે, જેના કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે. નંબર 7. ચોખા. ભક્તો, નવરાત્રિ દરમિયાન ચોખા ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ચોખા ખરીદવાથી નવરાત્રિ દરમિયાન મળેલા પુણ્યનો નાશ થાય છે અને પૂજાનું પરિણામ નકારાત્મક શક્તિઓ છીનવી લે છે, જેના કારણે તમને કશું મળતું નથી. નંબર 8. લસણની તરસ. પ્રિય ભક્તો, ચાલો તમને જણાવીએ કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન લસણ અને ડુંગળી બિલકુલ ન ખરીદવી જોઈએ. તેમજ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. આ બંને તમોગુણને વધારનાર માનવામાં આવે છે. લસણ અને ડુંગળી ઉત્તેજના અને યૌન ઈચ્છાને વધારે છે. આ સિવાય શાસ્ત્રોમાં તેને રાક્ષસી ખોરાક કહેવામાં આવ્યું છે.
એવું કહેવાય છે કે તેઓ રાહુ અને કેતુમાંથી ઉત્પન્ન થયા છે, તેથી તેમની પાસે ગંધ છે અને તેનો પૂજામાં ઉપયોગ થતો નથી. નંબર 9. ઇલેક્ટ્રોનિક સામાન. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શારદીય નવરાત્રિના 9 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોનિક સામાન ન ખરીદવો જોઈએ. ધાર્મિક માન્યતા છે કે આવું કરવાથી કુંડળીમાં ગ્રહોની ખરાબ અસર પડે છે અને તમારામાં ગ્રહ દોષ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે નવરાત્રિ દરમિયાન ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાનું ટાળવું જોઈએ. તો પ્રિય ભક્તો, આ એવી વસ્તુઓ હતી જે નવરાત્રિ દરમિયાન બિલકુલ ન ખરીદવી જોઈએ. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન બધા માટે સેટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની સૂચના સૌથી પહેલા મળે. વિડીયો જોવા બદલ આભાર.